નર્મદાના દેડિયાપાડા તાલુકાના ગુંબાર ગામમાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની સમસ્યા હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે। નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ, આંગણવાડીની ઓનલાઈન કામગીરી, ગ્રામ પંચાયતના કામકાજ, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓને અસર થઈ રહી હોવાના આક્ષેપો છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણી વખત નેટવર્ક મેળવવા માટે ડુંગરાળ વિસ્તારમાં જવાની ફરજ પડે છે। 108, 112 અને 181 જેવી ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। समस्या है तमारे नेटवर्क नहीं आवतुं एटले अमने बहुत तकलीफ पड़े काम माटे। हमना बधी माहिती ऑनलाइन पर करवानी। हाँ ने अमने पछी नोटिसो बी मळे ने रोजनु ऑफिस में जवुं पड़े। हुं करे हवे मजबूरी लीधे काम ते लोको मांगे तो हाल कई रीते तमे ऑनलाइन कामगीरी करो कि हाजरी पूरो? हवे निशाळमां कनेक्शन ए लोको वाईफाई आप्युं छे गुरुजीओ ते अमुक टाइमे चालू होय त्यारे थाय नहीं होय त्यारे अमे पछी साइट पर जता रहीए टेकरे ने एवुं। એટલે છોકરાઓને પણ સાથે લઈને જવું પડે? એટલે એવું જ જવું પડે કેમ કે અહીંયા ઓનલાઈન વાળું મારા ગામમાં નેટવર્કની બહુ સમસ્યા છે। કોઈ નેટવર્ક આવતું નહીં। સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઈનનું ભણતર માટે કોઈ લાભ નહીં મળતો અને શિક્ષકોને બહાર કોઈક સરકારી કામ માટે શિક્ષકોને બહાર જઈને ઓનલાઈન હાજરીને એવું ભરવું પડે છે।